છો મિત્રો? આજે તારીખ થઈ છે 17/7/2025 અને આજે ગુરુવાર છે એટલે યુનિફોર્મ પહેરવાનો છે. એટલે યુનિફોર્મ પહેરી દીધો છે અને ટ્યુશન જવાનું છે. એટલે ટ્યુશન જઈને પછી સ્કૂલ જવાનું છે. એટલે ટ્યુશન જઈએ છે તો ટ્યુશનથી આવીને પછી પાછા મળીએ આપણે. મિત્રો ટ્યુશનથી ઘરે આવી ગયો છું. તો સ્કૂલ જવાનું છે. તો સ્કૂલ જવા માટે બધા આવ્યા છે. મારા ભાઈબંધ આવે છે મિત્યન બે અમે સ્કૂલ જઈએ છીએ અને ઘેર આવ્યો તો ચા નાસ્તો કરવા. તો ચા પીને નીકળીએ. 11 વાગી ગયા છે. આજે પાછું મોડું થઈ ગયું છે એટલે મળીએ પછી સાંજે. સોસાયટી છે ને વિડીયો ના ઉતાર ઊનમાં ભાઈબંધ પતિક ગોઠડાવાળો ઘેર જઈએ છે. એને ચોકડીએ મૂકીને ઘેર જતો રહીશ. જવા દે છે. Okay, let's go. બસમાં જતો નહીં, છૂટક સાધનમાં જાય છે એવું કહે છે. કાલે તો આવી ગયો તો ફેમસ થઈ ગયો હવે ના ગોડે. મિત્રો મજામાં જશો? સ્કૂલથી આવી ગયો છું. આમાં ગંગાબા આવ્યા છે ઝાડુ સાફ કરવાવાળા. ના હોય, આખા ઘરની સાફ સફાઈ કરે છે ગંગુબા. નીચે છોકરાઓ ઊભા છે, નીચે હાય હાય કરે છે. આ ગંગાબાઈ આવડે એનું ઝાડુ સાફ કરતી હતી અહીંયા. આ ગંગાબાઈ એનું ઝાડુ સાફ કરતી હતી આવડે. હા ભાઈ, નવું કૂતરું આવ્યું છે સોસાયટીમાં. એના માલિક આગળ છે ભાઈ, ભગીરાજ. જોરદાર કૂતરું છે. બગી ન્યુ એડર સુગનો સૂરજ ઉગાડી. જો ભાઈ, મારા ભાઈબંધ ધ્રુવ નવો ફોન લાવ્યો છે. કયો બધું? સેમસંગ A26. આ દૂર જાય છે ભાઈ, આવું બધું ના ચાલે. તો ભાઈ એનો માલિક છે, સેમસંગ A26 લાવ્યો છે. જોરદાર ફોન છે. પાછળ જોરદાર છે. આપણે સેમસંગમાં જ બ્લોગિંગ ચાલુ છે એટલે વાંધો નહીં. કેવું ઈસમ? તો મિત્રો હવે અમે મેદાનમાંથી ઘેર જઈએ છીએ. તો આ છે આપણા મોહિનભાઈ. તો આપણે ઘેર જઈએ છીએ. હવે ઘેર જઈને ઓછો બેસું. ખાઈ લીધું છે તો વધુ નહીં. તો મિત્રો કમ્પ્યુટરમાં ગયેલો ત્યાં ઘણા બધા ભાઈબંધો મળ્યા. એક કૂતરું લાવ્યો છે, એક નવો ફોન લાવ્યો છે, એ બધું છે અંદર. અને પછી ઘર આવ્યો. ઘેર આવીને પછી લોકમાં વાંચવા બેઠો છું. અને મિત્રો હું વાંચવા બેઠો હતો અને મેં એક મચ્છરને મારી નાખ્યું છે. અમને બહુ મોટો પાપ લાગશે, ખબર નહીં કઈ જગ્યા મળશે. જોઈ શકો છો તમે, એક મચ્છરનું ખૂન કરી દીધું છે મેં. બહુ દુઃખ થયું મચ્છરને મારીને. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં લગીને ગુડ નાઇટ.